નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે. આપણે હળવદ તાલુકાનું ટીકર જે ગામ છે તે ગામમાં સોનાની ચોરી થઈ હતી, દાગીનાની ચોરી થઈ હતી, જેમાં 5.5 તોલા જેટલું સોનું જે સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા જે ફરિયાદી છે તેમને આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ પોલીસે તેમાં તપાસ શરૂ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને તપાસ ઝીણવટભરી શરૂ કરી હતી. મિત્રો, આ સમાચાર સાંભળીને આપ ચોંકી જશો. ચોર બીજો કોઈ નહીં પરંતુ પાડોશી જ ચોર નીકળ્યો. આપણે જ્યારે બહાર ગામ જતા હોય ત્યારે પાડોશીને કહીને જતા હોય છે, કોઈ કામ અર્થે જઈ તોય પાડોશીને કહીને જતા હોય છે કે અમારા ઘરનું ધ્યાન રાખજો. પરંતુ આ પાડોશી ધર્મને પણ લાંછન લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ટીકર ગામે જે વિશાલ રમેશભાઈ ખાભડિયા નામનો વ્યક્તિ છે, જે સુરેશભાઈ છે, તેઓ મીઠાનું કામ કરી રહ્યા હતા અને કામના અર્થે જે રણમાં અગરમાં ગયા હતા અને 2 દિવસ ત્યાં રાત્રિએ રોકાવાના હતા. આ તકનો લાભ લઈ અને રાત્રિના સમયે 1 થી 2 ના ગાળામાં જે આરોપી છે, જે ચોર છે વિશાલ, તે તેમના ઘરમાં ઘૂસે છે અને 5.5 તોલા જેટલું સોનું લઈ અને પોતાના ધાબે સંઘરી દે છે. પોલીસ તપાસ કરતી હોય છે. ગામના લોકોને ઘણાને થતું હશે કોણ ચોર હશે, અને આરોપી જે વિશાલ છે, જે ઓટે બેસીને પગમાંથી પગ ચડાવી અને એ પણ બીજા સાથે વાતચીત કરતો હતો કે કોણ છે ચોર. પરંતુ અંતે પોલીસ તપાસમાં સીસીટીવીમાં એ આવી ગયો છે અને પોલીસે એની ધરપકડ પણ કરી લીધી છે.